તો હવે વાત કરીશું બેફામ દોડતા ડમ્પર વિશે। વડોદરાવાસીઓ બહાર નીકળે તો હવે જીવ હથેળીમાં લઈને ચાલવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। શહેરના રસ્તા પર યમરાજ બનીને બેફામ દોડતા ડમ્પરથી બચવું પડશે। 6 મહિનામાં 6 લોકોના જીવ લેવા જતા હજુકાળ બનીને આ ડમ્પર ફરી રહ્યા છે। ટ્રાફિક પોલીસ અને આરટીઓને તમારા જીવની કિંમત ન હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। બેફામ ડમ્પર લોકોના જીવ લઈ રહ્યા હોવા છતાં તંત્ર ઊંઘે છે। નિયમોના ધજાગરા ઉડાવતા ડમ્પર ચાલકોને પોલીસનો જાણે કે કોઈ ડર જ નથી। શહેરમાં દિવસે ડમ્પરો દોડે છે, નંબર પ્લેટ વિનાના ડમ્પરો પણ ચાલે છે। નંબર પ્લેટ વિનાના ડમ્પર કોઈને કચડે તો પોલીસ કોને પકડશે? વીટીવી ન્યૂઝની ટીમે એલએનટી સર્કલ પાસે શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો। પહેલા બેફામ ટ્રક ચાલક રોકાયો નહીં, પછી કાઢ્યા ગળે ન ઉતરે તેવા બહાના બતાવવામાં આવ્યા। ટ્રાફિક પોલીસ અને આરટીઓને આ દ્રશ્યો આખરે કેમ નથી દેખાતા તેવા ગંભીર સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે। કોઈના જીવની પરવા ખરી તંત્રને ક્યાં સુધી નહીં થાય તેવા ગંભીર સવાલો ઉદ્ભવી રહ્યા છે। શહેરમાં યમરાજ બનીને દોડતા આ ડમ્પરો લોકોના જીવ લઈ રહ્યા છે। વડોદરા શહેરમાં જોખમી ડમ્પરો અત્યારે જીવલેણ સાબિત થઈ રહ્યા છે। આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો, શહેરની અંદર પ્રવેશ્યું છે, પરંતુ આ વાહનને નંબર પ્લેટ જ નથી। નંબર પ્લેટ વગર જ શહેરમાં વાહન આવ્યું છે। આ વાહન કેવી રીતે અહીંયા શહેરમાં આવ્યું હશે એ મોટો સવાલ છે। જે રીતે અત્યારે ડમ્પર લઈ અને અંદર જઈ રહ્યો છે, આ વાહનનું નંબર પ્લેટ જ નથી, તેમ છતાંય શહેરની અંદર વાહનો આવી રહ્યા છે। પોલીસ કયા પ્રકારે કાર્યવાહી કરી રહી છે એ પણ સવાલ ઉભો થઈ રહ્યો છે। અત્યારે અમે પ્રયત્ન કરીએ અને ઉભો રાખવાનો રોકે છે ને અત્યારે મેં રોકવાનું કર્યું તો કેમ નહીં રોકાયેલું? પોલીસની ડર નહીં લાગતો તમને? પોલીસને કોઈને ડર નહીં લાગતો। નંબર પ્લેટ નથી, આગળ કેમ નથી નંબર એ પ્લેટ? તો ડલાવવું પડશે, પાછળ ગાડી પડી ગઈ છે ક્યારે પડી ગઈ? પાછળ, કેમ પર નહીં લગાવી? ખબર હોય તો ઉઠાઈએ નહીં અમે। પાણી કાઢી રહ્યો છે, નંબર પ્લેટ પડી ગઈ। આપ આ જે એની સ્થિતિ જુઓ કે આગળ નંબર પ્લેટ જ નથી। આ વાહનથી કોઈને અકસ્માત થયો તો કોના વિરુદ્ધમાં કાર્યવાહી કરશે પોલીસ? એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। આવી જ રીતે શહેરની અંદર અનેક જગ્યાએ ડમ્પરો છે જોખમી રીતે ફરી રહ્યા છે, ત્યારે ટ્રાફિક પોલીસ ક્યારે કાર્યવાહી કરશે એ અત્યારે અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે। માનુ, જે પ્રકારે બેફામ રીતે આ ડમ્પર ચાલકો બેફામ બની રહ્યા છે, લોકોના જીવ જઈ રહ્યા છે, તંત્રને પણ કોઈના જીવની પરવા નથી, કાર્યવાહી કેમ નથી થતી? નેહા, તંત્રની મિલીભગત છે અથવા તો ઉદાસીનતા કહી શકાય, કારણ કે આજે સવારથી અમે જયારે આખા વડોદરા શહેરમાં ફર્યા, જાહેરનામાનો ભંગ કરી અને જે સમય પ્રતિબંધિત છે એ સમયે આ મોટા ટેન્કરો છે આવી રહ્યા છે, ટ્રકો આવી રહી છે। આ ઉપરાંત જે નંબર પ્લેટ નથી તો આવું જે વાહન છે અકસ્માત કરશે તો કોના વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી કરશે? પોલીસના જવાનો પણ પોઈન્ટ ઉપર જોવા નથી મળ્યા। આ વડોદરાના નાગરિકો છે, સતત કોઈના કોઈ મુદ્દાને લઈ અને શહેરની ચિંતા કરતા રહે છે। એવા નાગરિકો સાથે આપણે વાત કરીએ, શું કહી રહ્યા છે, શું કહો છો? જોખમી ડમ્પરો, કેવી મુશ્કેલી થઈ રહી છે નાગરિકોને? ખરેખર વડોદરાની જનતાને ખૂબ જ તકલીફ પડી રહી છે। તમે જોઈ શકો છો જે રીતે આ પોલીસ તંત્ર કામગીરી કરી છે। એક સામાન્ય વ્યક્તિને એ લોકો હેરાન કરે છે, લાયસન્સ ને પીયુસી બધું ચેક કરતા હોય છે, હેલ્મેટનો કાયદો આવે ના આવે પણ હેલ્મેટ માટે હેરાન કરતા હોય છે। પણ જયારે આટલા ભારે ડમ્પર, એમનો ટાઈમિંગ છે, એ ટાઈમના પીરિયડ બહારથી પણ એ લોકો જો આવતા હોય તો પણ એ લોકો પર એક આશીર્વાદ રૂપે એ લોકો જવા દેતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક એ લોકો કટકી ખાતા હોય એવું સ્પષ્ટ દેખાય છે। જેના કારણે આ બનાવ બને છે, ગંભીર બનાવ, અને એક્સિડન્ટો થાય છે, તો એની જવાબદારી કોણ લેશે? પોલીસ કટકી કરી રહ્યા છે આક્ષેપ, શું માનો છો આપ? નંબર પ્લેટ વગરના ડમ્પર શહેરમાં ફરી રહ્યા છે। નંબર પ્લેટ વગરના જે ડમ્પર છે એવું કહી શકાય કે શહેરના નાગરિકોના માથે એક મોત ફરી રહ્યું છે, અને ક્યાંક ને ક્યાંક જે પોલીસ તંત્ર છે એ આ ક્યાંક ને કટકી કરતું હોય એવું દેખાઈ આવે છે। એમણે આ વાહનોને રોકીને ડિટેન કરવા જોઈએ, એમના પર દંડ લગાવવા જોઈએ, પણ એવી કાર્યવાહી થતી નથી ને સામાન્ય નાગરિકને હેરાન કરવામાં આવે છે। સામાન્ય નાગરિકો હેરાન થઈ રહ્યા છે। શહેરની અંદર આજે અમે મોટા ભાગના 4 રસ્તા ઉપર ફર્યા, ત્યાંથી ડમ્પરો જઈ રહ્યા છે, માટી ભરેલા હેવી વાહનો, નંબર પ્લેટ નહીં, કેટલાક ડ્રાઈવરો મોબાઈલમાં વાત કરી રહ્યા છે।
સામાન્ય વ્યક્તિ જો સ્કૂટર પર જતો અને આગળ નાની એક બોરી પણ મૂકી હોય કોઈ વસ્તુની તો પોલીસ એને પૂછે છે, પકડે છે, લાયસન્સ માગે, સર્ટિફિકેટ માગે, પીયુસી માગે ને કેટલા પણ ડોક્યુમેન્ટ માગે ને એની પાસે ના હોય તો બિચારા કોઈ ગરીબ માણસ હોય એને જેલના સળિયા પાછળ પણ ના ધકેલી દે છે એવું જોવામાં આવ્યું છે. પરંતુ ત્યાં ક્યાંક ને ક્યાંક બેફામ મોટા ડમ્પરો હંકારતા હોય છે. એ ક્યાંક ને ક્યાંક કોઈ ધારાસભ્ય કોર્પોરેટરના ઈશારા હોય તો જ આ શક્ય છે. બાકી આટલા મોટા હેવી વ્હીકલ શહેરમાં ઘૂસે અને પણ પોલીસ ધ્યાન ના આપે એવું બની શકે નહીં. પોલિટિકલ આશીર્વાદ મળી રહ્યું લાગી રહ્યું છે. છેલ્લા 6 મહિનાની અંદર 6 લોકોએ ડમ્પરના અકસ્માતથી જીવ ગુમાવ્યા છે. કેવી પરિસ્થિતિ પરિવારજનોની થાય? મોટા મોટા ડમ્પરોને પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં એ પ્રવેશ પર પ્રતિબંધ હોય એ ટાઈમે જ એ ટ્રકો ત્યાંથી આવતી જતી હોય અને આને તમે ડમ્પર કે ટ્રક કહેશો એના કરતા હું એવું કહું કે એને યમરાજ કહીએ જીવતો જાગતો, કે જ્યારે પણ તમે નજદીકથી નીકળો તો તમને મોતનો ભય લાગવો જોઈએ. બસ ડરાવ સમાન છે. ડમ્પરો કેટલા જોખમી, શહેરમાં કોઈ રોકવા વાળું નથી, કોઈ ટોકવા વાળું નથી. એની સમય મર્યાદા ઓલરેડી નિશ્ચિત કરેલી છે. એ સમય મર્યાદામાં જ તેમને એન્ટ્રી આપવી જોઈએ અને એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે છડેચોક દેખાય છે. તેનાથી 6 વ્યક્તિઓના મોત થાય, ખૂબ જ કરુણ કહેવાય. આજે જોવા જઈએ તો દરેક વસ્તુની એક સ્પીડ લિમિટ પણ બાંધી શકાય. ખરેખર એ ડેમ્પરની સ્પીડ લિમિટ 30 બાંધી દેવામાં આવે તો ઘણા ખરા અકસ્માતોથી બચી પણ શકાય અને સમય મર્યાદામાં પણ એને લાવી શકાય. સમય મર્યાદા અને સ્પીડની વાત છે. ડમ્પર ચાલકો બેફામ જઈ રહ્યા હોય છે, સ્પીડ લિમિટ પણ નથી હોતી. શું કહો? વડોદરા શહેર તો પહેલે તો રામ ભરોસે હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સાથે જ જે કહેવાય છે કે પોલીસના આશીર્વાદ આ ડમ્પર ચાલકો પર છે. સાથે સાથે જે કહેવાય છે કે ડમ્પર ચાલકો પોતાની મનમરજી પ્રમાણે જયારે ગાડી હંકારતા હોય તો ઘણી વખત તો આપણે પોતે ચિંતિત હોઈએ છીએ કે મારો બાળક મારા ઘરે પરત આવશે કે નહીં. એટલે વડોદરા શહેરની અંદર હપ્તારાજ ફૂલાફાળીઓ જોવા મળી રહ્યો છે. ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે કાયદો સૌના માટે એક સરખો રાખવો જોઈએ અને પોલીસ તંત્રએ હવે આગળ આવવું જોઈએ અને આશીર્વાદ રૂપે જે અમને ડમ્પર ચાલકોને છૂટછાટ આપી છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરાવવો જોઈએ તેવી અમારી માંગ છે. કાર્યવાહી કરવી જોઈએ. નાગરિકો વડોદરાના છે, સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે પોલીસ કામગીરી નથી કરતી. ટ્રાફિક પોલીસનું હપ્તારાજ ચાલી રહ્યું છે ને એના કારણે ડમ્પર ચાલકો છે બેફામ થયા છે અને લોકોના જીવ લઈ રહ્યા છે. જી નેહા. બિલકુલ માનુ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો રાજકોટ શહેરમાં રાહદારીઓ માટે કાર્ડ બનતા ડમ્પર પર કોઈ જ બ્રેક નથી. દિવસના સમયમાં પ્રવેશબંધી હોવા છતાં પણ બે રોકટોક આ ડમ્પર ચાલી રહ્યા છે. શહેરના અમૂલ સર્કલ વિસ્તાર પરથી વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ રિપોર્ટ. સવારે 6 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી પ્રતિબંધ હોવા છતાં પણ આ ડમ્પર બેફામ ફરી રહ્યા છે. ભાવનગર રોડ પર પણ આવેલા અમૂલ સર્કલ પર નંબર પ્લેટ વગરના ડમ્પર કેમેરામાં કેદ થયા. પોલીસના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ છતાં પણ પોલીસ મુખપ્રેક્ષક બની છે. બેફામ રીતે ડમ્પર ચલાવીને ચાલકો અવારનવાર અકસ્માત સર્જે છે. બેદરકાર ડમ્પર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી થવી જરૂરી છે. બેફામ ડમ્પરો છે તે ચાલી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રમાણે હાલ જે કહી શકાય છે કે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ડમ્પર સહિતના જે ભારે વાહનો હોય તે બંધ હોવા જોઈએ. એટલે કે શહેરમાં જે સવારે 8 વાગ્યાથી લઈને સાંજના રાત્રિના 8 વાગ્યા સુધી ભારે વાહન ઉપર પ્રતિબંધ હોય છે. પરંતુ જે પ્રમાણે હાલ બપોરનો સમય છે, 12 વાગ્યાની આસપાસનો સમય છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રમાણે ડમ્પર ચાલકો છે તે બેફામ જોવા મળી રહ્યા છે. રાજકોટના આ અમૂલ સર્કલના દ્રશ્યો છે. એટલે કે રાજકોટમાં અમૂલ સર્કલ જે આવેલું છે એ શહેરના રાજકોટ શહેરના વિસ્તાર છે અને આ રાજકોટ શહેરના વિસ્તારમાં જ આ પ્રકારે બેફામ ડમ્પરો ચાલી રહ્યા છે. ત્યારે પોલીસનું જાહેરનામું માત્ર કાગળ ઉપર હોય તે પ્રકારના દ્રશ્યો છે તે વીટીવીના કેમેરામાં કેદ થયા છે. એક બાદ એક અડધી કલાકમાં લગભગ 8 થી 10 જેટલા આ ડમ્પરો છે તે નીકળ્યા હતા અને આ પ્રકારના દ્રશ્યો છે તે વીટીવીના કેમેરામાં કેદ થયા છે. એટલે કે બેફામ ડમ્પર ચાલકો ચાલી રહ્યા છે. સિટીમાં કોઈ પણ તેમને રોકવાવાળું ના હોય તે પ્રકારે જાહેરનામાનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. સંવાદદાતા શનિ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. શનિ, હવે એક બાદ એક શહેરોમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. જાણે કે ડમ્પર પર કોઈ પણ જાતની બ્રેક જ ન હોય ને હવે તંત્ર પણ, પોલીસ કર્મચારીઓ પણ હવે મુખ પ્રેક્ષક બનીને આ દ્રશ્યો જોઈ રહ્યા છે. કોઈના જીવની પરવા જ જાણે કે નથી. સૌ પ્રથમ હું માધાપર ચોકડી ખાતે ઉભો છું ને ત્યાંના દ્રશ્યો દેખાડ માંગી. ડમ્પર સહિતના એવી વાહનો ચાલી રહ્યા છે, કોઈ પણ જવાબદાર ન હોય તેવા દ્રશ્યોના ઘાટ સજાય છે. રાજકોટના જે દ્રશ્યો હું દેખાડી રહ્યું છું, સૌથી વધુ અહીંયા લોકોને તકલીફ પડી રહી છે. કાકા,
આવા એવી વાહનો જઈ રહ્યા હોય કેટલો ડર લાગે છે? બહુ બીક લાગે છે ભાઈ આવવામાં, બહુ તકલીફ પડે રોડ ક્રોસ કરવામાં, બહુ તકલીફ પડે છે. ચોક્કસથી કાકા ડમ્પર સહિતના જે બેફામ વાહન ચાલકો હોય છે કેટલી તકલીફ પડતી હોય? અત્યારે માણસોને બહુ તકલીફ છે. આ જેમ ફામ સ્પીડમાં ચાલતા, હાઈ સ્પીડમાં ચાલતા હોય ને એના હિસાબે થોડી તકલીફ તો બધાને રહેતી જ હોય છે. આ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી, આરટીઓ આ સહિતના ડમ્પરો બેફામ આવે. હવે એ તો એમને ખબર હોય ને શું કરવું, કાયદેસર એક્શન જ લેવા જોઈએ. બરોબર. અહીંના જે રાહદારીઓ છે તે કહી રહ્યા છે કે જેટલા કાર્યવાહી છે તે થવી જોઈએ. ત્યારે હું આ જે દ્રશ્યો દેખાડવા માંગીશ કે રાજકોટમાં જે એવી વાહનો છે જ્યાંથી માધાપર ચોકડીએથી પસાર થાય છે, રાજકોટ સિટીમાં સૌથી વધુ વાહન ચાલકોને જે ડર લાગતો હોય છે તેને લઈને હું જે દ્રશ્યો દેખાડી રહ્યું છું કે આ જે રાજકોટમાં બેફામ વાહનો ચાલી રહ્યા છે તેને લઈને ખરેખર વાહન ચાલકોને ભારે મુશ્કેલી. જે વડીલ છે તેમની સાથે, કાકા તમે વૃદ્ધ છો, વડીલ છો, અહીંયા વાહન ચાલકો એવી વાહનો ચાલતા હોય કેટલો ડર લાગે? બહુ ડર લાગે, ટ્રાફિક બહુ ઠીક થઈ જાય છે, ખાડા એટલા છે, આ ટ્રાફિક પોલીસ જેવું કઈ છે જ નહીં. આ ડમ્પરો પણ બેફામ ચાલી રહ્યા છે. બેફામ ચાલે છે, જો તમે એવી વાહનો છે તે બેફામ ચાલી રહ્યા છે. તેના હું દ્રશ્યો દેખાડવા માંગીશ કે જેટના આ દ્રશ્યો છે રાજકોટના માધાપર ચોકડી પાસેના. એવી વાહનો જ્યારે આવતી હોય ત્યારે ખાસ બાઇક ચાલકોને સૌથી વધુ ડર લાગતો હોય છે, કારણ કે તેના આગળ પાછળ નંબર પ્લેટો નથી હોતી, અરીસાઓ નથી હોતા. તેમને કારણે આ દ્રશ્યો જોઈ શકો છો કે આજે એવી વાહનો જ્યારે લઈને આવતા હોય છે, આ નાના વાહન ચાલકોની શું સ્થિતિ થતી હશે જ્યારે તેમનામાં બ્રેક ન લાગે, તેઓ આગળ પાછળ નથી જોતા હોતા. ત્યારે સૌથી મોટો આ દ્રશ્યો છે કે જેના આરટીઓના નિયમો ક્યાંક ફોલો કરવાના હોય છે, છતાં પણ આ નિયમો શા માટે તેઓ ફોલો નથી કરતા? એવી વાહનો જ્યારે અહીંથી પસાર થતા હોય છે ત્યારે આ દ્રશ્યોમાં રોંગ સાઈડમાં પણ જેટના વાહનો એકબીજા ચલાવતા હોય છે. બેનો છે, બેન અહીંયા જે એવી વાહનો પસાર થાય છે કેટલો ડર લાગે છે? એમને રાજકોટમાં નીકળતા તમને? નહીં, અમે હોસ્ટેલમાં રહીએ છીએ એટલે અમે નીકળતા જ નથી. રાજકોટમાં નીકળવા સમય કેટલો ડર લાગે? ગુજરાતી સમજ નહીં આતી. હા, ચોક્કસથી આ દ્રશ્યો છે કે વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે રીતના તેઓને એવી વાહનો નીકળતા હોય છે ત્યારે ભારે વાહનોની તકલીફનો સામનો છે તે કરવો પડતો હોય છે. નીકળવું ક્યાંક લોકો માટે મુશ્કેલ બની જતું હોય છે. અને રાજકોટના માધાપર ચોકડી ખાતેના દ્રશ્યો દેખાડ્યા, બેફામ ડમ્પરો સહિતના વાહનો છે તે ચાલી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે આ વાહનો બંધ થવા જોઈએ. જી બિલકુલ, શની વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો રાજ્યના સૌથી મોટા શહેરમાં પણ નિર્દોષોનો કાર્ડ બનીને ફરી રહ્યા છે આ બેફામ ડમ્પરો. નંબર પ્લેટ વગર ફરતા ડમ્પર પર તંત્રનું કોઈ પણ નિયંત્રણ નથી. અમદાવાદમાં વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિશાલા બ્રિજથી નારોલ સુધીના રસ્તા પર 1 કલાકમાં 90 જેટલા ટ્રક પસાર થયા. 41 થી વધુ ડમ્પરમાં નંબર પ્લેટમાં ખામી જોવા મળી. સરકારી નિયમોનો સરેઆમ ઉલાડ્યો છતાં પણ તંત્રનું મૌન છે. નિયમો નેવે મૂકીને ચાલતા ડમ્પર પર કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે. તો જ પ્રકારે હવે આ બેફામ ડમ્પર લોકોના જીવ લઈ રહ્યા હોવા છતાં પણ તંત્ર ઊંઘમાં જોવા મળી રહ્યું છે. નંબર પ્લેટના નિયમનો ઉલાડિયો કરવામાં આવી રહ્યો છે, છતાં પણ ટ્રાફિક પોલીસ અને આરટીઓ મુખ પ્રેક્ષક બનીને આ દ્રશ્યો જોઈ રહ્યા છે. नंबर प्लेट अभी ग्री में लेके आए, वैसे पीछे बंद लगा रखी है साइड में, और ये अभी बना नहीं लगा रखी है, नहीं गिर गई अभी सर, गिर गई है जी. तो मैं अभी बनाने जा रहा था, अभी मार्केट खुली नहीं है. खाली करते हैं ना तो वो चिपक जाता है, तो अभी वापस दूसरा बना के लगा के फिर जाऊंगा. जी सर, रोकते हैं ना सर, दंड भी करते हैं सर. बाकी बोल दिया उन्होंने कि भैया लगा के लाना, दोबारा वापस लेके मत आना गाड़ी को. तो अभी आपके सामने लगा के फिर जा रहे हैं. છોટાઉદેપુર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ચેકપોસ્ટ પર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. ગોલ ગામડે વિસ્તારમાં આવેલી ખાણ ખનીજ વિભાગની ચેકપોસ્ટ પર અધિકારીઓની ગેરહાજરીમાં ડ્રાઈવર જ રોયલ્ટી ચેક કરી રહ્યો હતો. આ વિડીયો જાગૃત નાગરિક દ્વારા બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો છે. વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે ચેકપોસ્ટ પર ખાણ ખનીજ વિભાગની કચેરીનો ડ્રાઈવર જ વાહનોની તપાસ કરી રહ્યો છે અને રોયલ્ટીની એન્ટ્રી કરાવી રહ્યો છે. અધિકારીઓની ગેરહાજરીમાં કામ થઈ રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે. જ્યારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર ચેકપોસ્ટ પર પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે અધિકારી હાજર નથી. ઇન્સ્પેક્ટરે પૂછતા ડ્રાઈવરે કહ્યું કે માણસ ના હોય, કામમાં ગયા હોય ત્યારે એન્ટ્રી કરવા માટે જોઈએ ને. આ ઉપરાંત તેણે વધુમાં જણાવ્યું કે હું બહાર ટ્રેકિંગમાં જાઉં ત્યારે ચેકપોસ્ટ સાથે લઈને જાઉં. આવા ઉડાવ જવાબોએ વિભાગની જવાબદારી અને કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું છે.